એવરીવન. મારું નામ ઋષિ હિતેશ કુમાર લખાણી છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હાય ઋષિ. હાય આરોહી. શું કરે છે ઋષિ? આજે તો રવિવાર છે. આજનું શું પ્રોગ્રામ? કઈ નહીં, સ્કૂલનું હોમવર્ક પતાવીને બહાર રમવા નીકળ્યો. કઈ ખાસ પ્રોગ્રામ નહીં. તને ખબર છે આપણા નવસારીમાં એક ખૂબ જ સરસ સર્કસ આવ્યું છે, એટલે આજે મારા પપ્પા અમને સર્કસ બતાવવા લઈ જવાના છે. અરે હા, મેં પણ સાંભળ્યું છે. અને એમાં જોકરો પણ આવે છે. અને એ જોકરો ખૂબ જ સારો અભિનય કરીને લોકોને ખૂબ હસાવે છે. હા, તારી વાત પણ સાચી છે. મારા કાકા મારા ભાઈને સર્કસ બતાવવા લઈ ગયા હતા, એટલે આજે અમે પણ સર્કસ જોવા જશું. ચાલ ને, હું પણ મારા મમ્મી પપ્પાને આ વાત કહું. આપણે બધા સાથે જ જોવા જઈશું. શું તમારે પણ આ સર્કસમાં જોકરો સાથે મજા માણવી છે? એવું હોય તો તમે પણ તૈયાર થઈ જાઓ. જોકરો સાથે જે લઈને આવી રહ્યા છે સિનિયર કેજી ગુજરાતી માધ્યમ વિદ્યાર્થીઓ. થેન્ક યુ. જોકરોનો આ ડાન્સ જોઈ ખૂબ જ મજા આવી ગઈ. તો જોકરો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ પાડી એમનો ઉત્સાહ વધારો વાલી મિત્રો. Here one announcement is there for 2025-26 year academic year. Here we have completed our first session of today's annual function Aspire with the toddlers of pre-primary section.
So, give them a huge round of applause to all the students and pre-primary section teachers કે જેમણે ખૂબ જ મહેનત કરી છે આ નાના ભૂલકાઓને ટ્રેન કરવા માટે અને આ ડીએમએસ લવેબલ અને ક્યુટેસ્ટ છોકરાઓ માટે સ્ટુડન્ટ્સ માટે આપણે જોરદાર ક્લેપ થઈ જાય. હવે આગળનો કાર્યક્રમ જે ગુજરાતી માધ્યમનો કાર્યક્રમ છે તેની દોર અમે હિરલ મેમ અને રવિના મેમને આપીએ છીએ. થેન્ક યુ ઓલ. ગિરનાર પહાડ સુરતનું જમણ, દીવ દમણ કચ્છનું રણ, જુનાગઢે ભવનાથ, સુરતની ચોપાટી નવસારીનું દાંડી, જેટલો દરિયો એટલું દિલ. અમે મોજે દરિયા ગુજરાતી, અમે મોજે દરિયા ગુજરાતી. મહાન ઉદ્યોગપતિ શ્રી જે.આર.ડી. ટાટાની જન્મભૂમિ એવી સંસ્કારી નગરી નવસારી ખાતે સ્થિત સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સના સપ્તમ વાર્ષિકોત્સવમાં હું હિરલ પટેલ અને હું રવિના નાયર અમે આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંત શાહે કહ્યું હતું કે અહંકારને તો આકાશ પણ નાનું પડે. એકવાર જંગલમાં એક સિંહ પોતાના બળના મદમાં ચૂર થઈને આખા જંગલના પ્રાણીઓને રંજાડતો હતો, ખૂબ હેરાન કરતો હતો. એવામાં જંગલનો રાજા વનરાજ સિંહ ત્યાં આવ્યો. હાથીના આ રંજાડપણાને જોઈને સિંહે જોરથી ત્રાડ નાખી અને સિંહની ત્રાડ સાંભળીને આખું જંગલ શાંત થઈ ગયું. ત્યારે ઐરાવતે કહ્યું કે હે સિંહ સાંભળ, તારા તો ધાકને લીધે લોકો ડરે છે, ગભરાય છે બધા પ્રાણીઓ તારાથી, એટલે શાંત થાય છે. પણ સાંભળ, જ્યારે હું આ જંગલની સરહદ છોડીને શહેરમાં જાઉં છું ને તો લોકો મારી પૂજા કરે છે, મારા ઉપર પુષ્પ વૃષ્ટિ કરે છે, મારા આશીર્વાદ લે છે, અરે મારી સૂંઢમાં લક્ષ્મીનું દાન કરે છે. આ સાંભળીને વનરાજે ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે ઐરાવત, તું ઇન્દ્રનું વાહન છે એટલે તું દાન લઈ શકે, પણ મારે માથે તો માં ભવાની બિરાજે, હું તો શક્તિનું વાહન છું એટલે ક્યારેય મારી શક્તિનું પ્રદર્શન નથી કરતો. આવું જ એક અહંકારથી ભરપૂર પૌરાણિક પાત્ર હતું રાવણનું. મહાન શક્તિશાળી મહાન યોદ્ધા, ખૂબ મોટો શિવ ભક્ત. કઈ ડિગ્રી રાવણ પાસે નહોતી એમ કહીએ તો ચાલે, પણ એ રાવણે પણ પોતાની શક્તિ અને સ્વયંને સાબિત કરવા માટે જ્યારે પોતાની મર્યાદા ઓળંગીને તો પ્રભુ શ્રી રામના હાથે એણે પણ મરવું પડ્યું હતું. So, today we bring to life epic tale of one of the most complex characters of Indian mythology, Ravan, a symbol of immense knowledge, pride and ambition, yet undone by his pride. So, get ready to witness a mesmerizing performance which captures the essence of his pride, strength and drama. So, presenting the Ravan themed dance where mythology meets us. For calling upon the performers on stage, I would like to call Shivans and Divya from Standard 6. નામ દિવ્યરાશી કૃપાજી રાવલ છે. હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. મારું નામ શિવાંશ રમેશભાઈ પટેલ છે. હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. દિવ્ય, તને ખબર છે પથ્થરને પાણીમાં નાખો તો શું થાય? પથ્થર ડૂબી જાય, બીજું શું થાય? જો ના કહું તો? અરે, એ શક્ય જ નથી. પથ્થર સદકા ડૂબી જ જશે. જો પથ્થર પર રામ નામ લખું તો? તો પથ્થર તરી જ જશે. પ્રભુ શ્રી રામના નામની એ તો ખાસિયત છે. હા, એટલે જ તો રામ નામ લખી વાનર સેનાએ સાગર ઉપર સેતુ બાંધી લંકા પહોંચ્યા હતા. હા, સબરીને હેઠા બોર ખાવાવાળા પ્રભુ શ્રી રામ મહાશક્તિશાળી રાવણનો સર્વનાશ કરી અંતે
સાબિત કરી આપી કે જીત સચ્ચાઈની જ થાય છે, એટલે કે અચ્છાઈની જ થાય છે. મહાશક્તિશાળી રાવણ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની યશ ગાથા લઈને આવી રહ્યા છે ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ. થેન્ક યુ. रावण दुनिया की नजरों में अभिमानी लेकिन ब्रह्मांड का सबसे बड़ा ज्ञानी, जिसके नाम था समस्त लंका का तक, जो था महादेव का सबसे बड़ा भक्त. रावण ने पहाड़ उठाया, महादेव ने पैरों से पहाड़ का भार बढ़ाया. रावण ने शिव स्तोत्रम गाया. शिव स्तोत्रम से मिली रावण को शिव भक्त की पहचान. प्रसन्न होकर महादेव ने दिया रावण को चंद्रहास का वरदान. चंद्रहास मिलने पर बढ़ा रावण का घमंड, और जैसे समय आगे बढ़ने लगा वो निकल पड़ा करने मां सीता का हरण. जब रावण ने पार की अहंकार की हर हद, तब मर्यादा पुरुषोत्तम श्री राम ने किया रावण का वध.
કંઈ પણ કહ્યા વિના બોલાતો શબ્દ એટલે સંગીત. સંગીત અને ભારતીય સિનેમા બંને એકબીજાના પર્યાય કહી શકાય, ખરું ને મિત્રો? ભારતીય સિનેમાનો જો ઇતિહાસ 2 લાઈનમાં જોઈએ તો ઈસવીસન 1913માં ભારતીય સિનેમાની શરૂઆત થઈ હતી. દાદા સાહેબ ફાળકેએ મુંગીર ફિલ્મથી ફિલ્મ જગતનું શરૂઆત કરી હતી. ત્યાર પછી બરાબર 1931માં સાઉન્ડ ઇફેક્ટ ટેકનોલોજીની શરૂઆત થતાં આલામારા નામની ફિલ્મ આવી. ત્યાર પછી તો જાણે ઇતિહાસ થઈ ગયો. 1950 થી 1960 સુધીના દશકાને આપણે હિન્દી ફિલ્મ જગતનો એક સુવર્ણ યુગ કહી શકીએ. રાજ કપૂર સાહેબે સંગીતને ફિલ્મોમાં એ રીતે વણી દીધું કે જાણે સિનેમા જગતને એક નવું રૂપ જ મળી ગયું. મિત્રો, કોઈ પણ ફિલ્મ તમે જુઓ, તેની સફળતા પાછળ ખૂબ મોટો હાથ સંગીતનો, તેના ગીતોનો રહેલો છે. ગીતોનો જાદુ જ એવો છે. ભારતમાં દર વર્ષે 1500 થી 2000 જેટલી અલગ અલગ ભાષાઓમાં ફિલ્મો બને છે. તો ચાલો થોડા સમય માટે ફિલ્મ સંગીતને માણીએ અને વાસ્તવિકતાથી દૂર થઈ જઈએ. So ladies and gentlemen, get ready to groove the beats of Bollywood as today we bring a spectacular performance to celebrate dance, music and glamour straight from the heart of India's film industry. So get ready to dive into the world of joy and rhythm. And welcoming on the stage, I would like to call Nisha and Rudy from class 2nd and 3rd. Good evening everyone. મારું નામ રોહિત જીતન પટેલ છે અને હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. Good evening everyone. મારું નામ મિશા વિષ્ણુભાઈ ધંધુકિયા છે અને હું ધોરણ 2માં અભ્યાસ કરું છું. जिंदगी एक सफर है सुहाना, यहाँ पर क्या हो किसने जाना. આ શું ગાઈ રહી છે? તને હિન્દી સોંગ ગમે છે કે શું? હા, મને હિન્દી સોંગ ખૂબ ગમે છે. બોલિવૂડ આપણને સરસ ગીતોનો ખજાનો આપ્યો છે. આ બોલિવૂડ નામ ક્યાંથી આવ્યું હશે એની તને ખબર છે? ના, મને નથી ખબર. તને ખબર છે નિશા? હા, મને ખબર છે. બોલિવૂડ શબ્દમાં બી એટલે કે બોમ્બે, જ્યાં આપણી ફિલ્મો બને છે, અને વુડ શબ્દ હોલીવુડ પરથી લેવામાં આવ્યો છે. ઓહ, એટલે આ રીતે બોલિવૂડ નામ આવ્યું હશે. તો ચાલો ધમાકેદાર અને આજની પેઢીને ગમતા બોલિવૂડ સોંગ વિથ ડાન્સને એન્જોય કરવા આપણી શાળાના ધોરણ 1ના વિદ્યાર્થીઓનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. થેન્ક યુ.
मस्त मलंग झूम मस्त मलंग झूम मस्त मलंग झूम Great. What a fun-loving performance it was. It was that much joyful that we teachers at the backstage really enjoyed the performance. So parents, I request you to give a hand of applause for all the students. Thank you. મિત્રો બીજી એક વિનંતી છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું સ્કૂલનું પેજ ઓલરેડી છે તો તેને ફોલો કરવા એક વિનંતી છે. એકવાર મહાન અર્થશાસ્ત્રી જે શિક્ષક પણ હતા એવા ચાણક્યને કોઈએ પૂછ્યું કે શિક્ષક શું કરી શકે તો ચાણક્યે તેમને કહ્યું એમ નહીં પૂછ કે શિક્ષક શું કરી શકે એવું પૂછ કે શિક્ષક શું ન કરી શકે કેમ કે પ્રલય અને નિર્માણ જેના ખોળામાં ઉછરે છે એ શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. એ શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. પછી એ શિક્ષક પ્રી પ્રાઇમરીના હોય, હાયર સેકન્ડરીના હોય, પ્રાઇમરીના હોય કે કોલેજના કોઈ પ્રોફેસર હોય.
શિક્ષક અને સમય બંને વચ્ચે એક સામ્યતા છે કે બંને તમને કંઈક ને કંઈક શીખવે છે, પણ બંને વચ્ચે ડિફરન્સ એ છે કે શિક્ષક પહેલાં શીખવાડે છે, બાળકનું ઘડતર કરે છે અને પછી તેની પરીક્ષા લે છે. જ્યારે સમય આપણને બધાને અનુભવ છે કે સમય પહેલાં પરીક્ષા લે છે અને પછી શીખવે છે. સાચી વાત કે ખોટી વાત? શિક્ષક કક્કો લખતા લખતા કલેક્ટર બનાવી દે. શિક્ષક એટલે પાટીમાં પેન ચલાવતા ચલાવતા પાયલોટ બનાવી દે. શિક્ષક એટલે માટીના નાના નાના રમકડા બનાવવાનું શીખવાડતા શીખવાડતા એન્જિનિયર બનાવી દે. શિક્ષક એટલે હાથમાં પીંછી કેમ પકડવી, આ શીખવાડતા શીખવાડતા એક ચિત્રકારનું સર્જન કરી દે. શિક્ષક એટલે ઢોલક અને મંજરી કઈ રીતે વગાડી શકાય, બસ નાનકડી વાત શીખવાડતા શીખવાડતા એક સંગીતકારનું સર્જન કરી દે. બાળ અને નખ બંને કપાયેલા રાખવા જોઈએ. આ સ્વાસ્થ્યનું જ્ઞાન આપતા આપતા શિક્ષક એક ડોક્ટર પણ બનાવી દે છે. પ્રયોગોની કેડી પાથરતા પાથરતા વૈજ્ઞાનિકનું સર્જન કરી દે. અને જો સામેનું પાત્ર ગમે ને તો શિક્ષક પોતાનું પ્રતિબિંબ એટલે કે પોતાના જેવો એક શિક્ષક પણ બનાવી દેતો હોય છે. અને જો કંઈ જ ન બને તો શિક્ષક એક સારા માનવી પણ બનાવી દે છે. તો એક જોરદાર તાળીઓ અહીં હાજર દરેક શિક્ષકો માટે. મિત્રો, આપણને બધાને અનુભવ છે ઓનલાઈન શિક્ષણનો. આજે ચોકનું સ્થાન ટેબ્લેટે લઈ લીધું છે, શાળાનું સ્થાન ઘરે પણ લઈ લીધું છે, પણ ટેકનોલોજી બનાવનાર, ટેકનોલોજીનો નિર્માણ કરનાર શિક્ષકનું સ્થાન હજી સુધી કોઈ ટેકનોલોજી નથી લઈ શકી. મહાન શિક્ષકોની યાદી જોઈએ તો ચાણક્ય, જેણે અર્થશાસ્ત્ર અને રાજનીતિનું જ્ઞાન આપ્યું, જે આજે પણ રાજનીતિનું ભણતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન છે, પ્રેરણારૂપ છે. આર્યભટ્ટ, જેણે મહાન શૂન્યની શોધ કરી. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને તો આપણે ભૂલી જ કેવી રીતે શકીએ. રવિન્દ્રનાથ ટેગોર, એપીજે અબ્દુલ કલામ, આવા તો કઈ કેટલાય શિક્ષકો છે. ભારત એ ફક્ત વીરોની ભૂમિ નથી, એ મહાન શિક્ષકોની પણ ભૂમિ છે. ખરેખર મિત્રો, શિક્ષક અને વિદ્યાર્થીના વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર અને પ્રેરણાદાયક છે. એટલે જ તો અંગ્રેજીમાં કહેવત છે કે ટીચર ઇન્સ્પાયર એન્ડ સ્ટુડન્ટ એસ્પાયર. ટુગેધર they create a world where dreams take place. Let this dance performance remind us the everlasting bond of teacher and student. So now I would like to invite Stuti and Kevan for Standard Third to throw some light on this upcoming performance. ગુડ ઇવનિંગ, મારું નામ ખેવાન ધવલ દેસાઈ છે. ગુડ ઇવનિંગ, મારું નામ સ્તુતિ વિજયભાઈ ગાવી છે. जो बनाए हैं हमें एक सच्चा इंसान और कराए सही गलत की पहचान, ऐसा ही हमारे सारे सभी शिक्षकों को मेरा शत शत प्रणाम. खरेखर સાચી વાત છે. દરેક શિક્ષક આપણને કઈ કઈ નવું શીખવી જાય છે. હા, આપણા માતા પિતાના શિક્ષકો તેમને ક્યાંય પણ મળે તો તરત તેમને ઓળખીને તેમના આશીર્વાદ લે છે. તો તું વિચાર કર, આપણા શિક્ષકોનો શું પ્રભાવ હશે. હા, સાચી વાત છે. શું સારું છે, શું ખરાબ છે, દરેક શિક્ષક આપણને બધી જ બાબતોનું જ્ઞાન આપે છે. શિક્ષક એ માત્ર શબ્દ નથી, શિક્ષક એ એવી વ્યક્તિ છે જે આપણને જીવનનો માર્ગ બતાવે છે. તો ચાલો આપણા શિક્ષકોને ગુરુ ચૂકવતા એક સરસ થી ડાન્સ નિહાળીએ છે. ધોરણ
ये कहानी है एक हंसते मुस्कुराते बच्चे की और उसकी प्यारी सी टीचर की। बच्चों, थैंक्सगिविंग वीक आने वाला है। मैं चाहती हूँ कि आप सभी कुछ ड्रॉ करो, जिसके लिए भी आप थैंकफुल हो, ऐसा कोई जो आपको सबसे प्यारा हो। वाह, आपने मम्मी बनाई है। यस मैम। मैम आज में एक कार है और ये मुझे सब जगह ले जाती है। मैम, मैंने पिंक कलर की डॉल बनाई है और वो मेरी बेस्ट फ्रेंड है। सभी बच्चे अपनी शीट्स दिखा रहे थे, पर कोने में एक छोटा सा बच्चा अपनी ड्राइंग के साथ चुप बैठा था। वो क्लास का सबसे खुश रहने वाला बच्चा था। मैम देखो इसने क्या बनाया है। शो मी, दिखाओ। अरे ये तो किसी का चेहरा है। आर्यन, बताओ ये किसका चेहरा है? मैम, ये आपका चेहरा है। मैं आपको थैंक्स बोलना चाहता हूँ। मुझे क्यों? आपके 2 अक्षर प्यार के, जो आप मुझे हमेशा बोलती हो, उसके लिए मैं आपको थैंक्स कहना चाहता हूँ। आपको याद है जब मैं रेस में गिर गया था, आपने कहा था यू कैन आर्यन, यू कैन डू इट, और मैं रेस में फर्स्ट आया था। आप हर बार कहती हो आर्यन यू कैन, तुम कर सकते हो। आपके ये 2 मैजिकल वर्ड्स जादू कर देते हैं और मुझे स्माइल देते हैं। ख्वाबों की नगरी हकीकत बनाने, जो है दिल एक दिन का ये किस्सा है। खुद के होने की पहेली सुलझाने, जो है दिल एक दिन का ये किस्सा है। चैन की नींद आती वहाँ, इतनी सुहानी बना, पूरा पुरानी तेरी दास्तां। हम तो ना कहते अंधेरा कहता, जुगनू में रहता एक तारा रहता। हम तो ना कहते अंधेरा कहता, जुगनू में रहता एक तारा रहता। आंसू मोती खर्चो ना, खामियां खास समझो ना, इतनी सुहानी बना, पूरा पुरानी तेरी रास्तां। आज समंदर अपना अंबर खोज ले, अब तू अपने दम पर भूख मार के धूल झाड़ ले, छोड़ छाड़ के सारे चंबर। हट समंदर अपना अंबर खोज ले, अब तू अपने दम पर भूख मार के धूल झाड़ ले, छोड़ छाड़ के सारे चंबर। खोल दे पर, 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 खोल दे पर। ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કરવા બદલ આપણે બાળકોનો એકવાર આભાર માનીએ. મિત્રો, એક નાનકડી વાત કહેવાનું મન થાય છે. ગુજરાતી તરીકે ગૌરવ અનુભવી શકાય એવી એક વાત છે. વાત એકદમ સાચી છે. યુગ પુરુષ નામના એક ગ્રંથમાં સમાયેલી છે, જે ખૂબ ખૂણે ખાંજરે ક્યાંક રહી ગઈ છે, જે યુવાનોને રાહ ચીંધે તે ફિલોસોફરને પણ આપણે ટીચર તો કહી શકીએ ને, એવા એક ફિલોસોફર હતા સ્વામી વિવેકાનંદ. આપણને બધાને એમનું ઐતિહાસિક ધર્મસભા ખબર છે
કે શાને માટે પૂરી 1 મિનિટ સુધી ગોરિયાઓએ તાળી પાડીને સ્વામી વિવેકાનંદનું અભિવાદન કર્યું હતું. પણ એની પાછળ એક ગુજરાતીનો હાથ છે. આ લગભગ ઇતિહાસમાં કોઈને નથી ખબર. વાત જાણે એમ બની કે લીંબડી નજીક જેતલસર કરીને ગામ છે, ત્યાં રેલવે સ્ટેશન ઉપર એક દિવસ રાત્રિનો સમય થઈ ગયો હતો, અડધી રાત્રિ, અને સ્વામી વિવેકાનંદ બાકડા ઉપર બેઠા હતા ત્યાર પછીની ટ્રેનની રાહ જોતા. એવામાં ત્યાંના સ્ટેશન માસ્તર નાનાભાઈ ભટ્ટના મોટા ભાઈ હરગોવિંદ અજરા અમર પંડ્યા, એમણે જોયું કે કોઈક સાધુ, કોઈક નવયુવાન બેસેલો છે, જેના મોં ઉપર ખૂબ જ તેજસ્વી હોય એવું લાગતું હતું. નજીક જઈને થોડો પરિચય કેળવ્યો અને પછી એમના મનમાં કંઈક વિચાર આવ્યો. વિચાર આવતાની સાથે આ સાધુને તેઓ પોતાની ઘરે લઈ ગયા. અને પછી ધીમેથી વાત કરી કે તમે જો ભારતના ખૂણે ખૂણે ફરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ગીતાની વાત કરશો ને તો પણ કોઈ કદર નહીં કરે. ત્યારબાદ એમણે છાપું આપ્યું. છાપામાં એડ હતી શિકાગોની ધર્મસભાની. એટલે મિત્રો, ગુજરાતી તરીકે ગૌરવ અનુભવવા જેવી વાત કે આ પ્રેરણા અને આ જાણકારી આપણા એક ગુજરાતીએ સ્વામી વિવેકાનંદને આપી હતી. તો એ ક્યાંક ઇતિહાસમાં છુપાયેલા ગુજરાતી માટે એક તાળી તો બનતી હૈ. શિક્ષક એ આપણે જે હમણાં નૃત્ય માણ્યું એનો હર્દ એ હતો કે શિક્ષક એ બાળકોની ફક્ત શક્તિઓને જ બહાર નથી લાવતો, કેમ કે બધા બાળકો એક સરખા નથી હોતા, પણ અમારા માટે બધા બાળકો એક સરખા હોય છે. શિક્ષક બાળકની અંદર રહેલી નબળાઈને પણ ઘસીને હીરાની જેમ પારખે અને તેનું આભૂષણ બનાવીને પછી સમાજમાં ઉતારે છે. તે વિદ્યાર્થીના જીવનને આકાર આપે છે. આવતીકાલનો યુવાન તૈયાર કરે છે એક શિક્ષક. આ બધી વાતથી તો આપણે માહિતગાર છીએ જ, પણ શિક્ષકનું મૂલ્ય ક્યાંક ઘટી ન જાય. કોઈક સ્થળે ઓનલાઈનનો સમય છે, એ જોવાની જવાબદારી દરેક વાલી મિત્રની છે. આ સાથે જ આપણી શાળાનું 2025 અને 26નું એડમિશનનું કાર્ય શરૂ થઈ ગયું છે. તો મારી લાગણી અને માગણી બંને આપ સૌને છે કે આપ અમારા કુટુંબીય છો. તો આપણી શાળા વિશે આપણને બધાને ખબર જ છે, તો આપણા મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં પણ જાહેરાત કરવી. જ્યાં અમારી જરૂર હોય જરૂરથી અમને જણાવવું. ખૂબ સરસ હિરલ મેમ. મિત્રો, તમને ખબર છે, ભગવાનને એકવાર થયું કે લાવ કવિતા ઉગાડો, અને આવી રીતના પુષ્પોનું સર્જન થયું. પુષ્પોની સુગંધ એટલે સફળતા. સફળતા ક્યારેય પણ કોઈને સરળતાથી નથી મળતી. એટલે જ પથ્થરને પણ મૂર્તિ તૈયાર કરવા માટે ટાંચાનો માર સહન કરવો પડે. એવો જ ટાંચાનો માર સહન કરીને અમારા એવા ઘણા વિદ્યાર્થીઓ જેમની વિશિષ્ટ સિદ્ધિઓથી સજ્જ છે તેમને સન્માનિત કરીશું. અને એ તમામ વિદ્યાર્થીઓને હું અહીં સ્ટેજ પર આમંત્રણ કરું છું. વિદ્યાર્થીઓને સર્ટી દ્વારા સન્માનિત કરે અને તેમને અહીં એરકટ કરી લાવવા માટે હું
હેડ બોયને વિનંતી કરું છું. ભાવસર રિયાન તેજસ કુમાર, સ્ટેન્ડર્ડ 1 with 100%. Dimardia Nilesh Kumar from Standard 3rd with 88.40%. Mistri Harshit Amit Kumar, Standard 4 with 97.80%. Kamit Subiksha Surendrabai from Standard 5 with 97.40%. Makwana Trisha Alpesh Kumar from Standard 6 with 96.57%. Patel Erin Sumanbai from Standard 7 with 93.29%. She also had the achievement as she scored 3rd rank in Dadabai Navroji song competition. Goswami Jian Pradeep Bharti from Standard 8 with 93.71%. Garasya Jeet Kantilal from Standard 9 with 86.90%. Patel Bhavi Ganesh Bhai from Standard 10 with 90.60%. She has also scored 100 after 100 in maths in her board exam. So parents, give a big round of applause for her achievements. શાહ જીનામ કૌશલભાઈ 11 કોમર્સ 91.14% સાથે. પટેલ દ્રષ્ટિ વિકેશ કુમાર 12 કોમર્સ 79.6% સાથે. લોઢા ઝીલ ઉમેશભાઈ 12 સાયન્સ 87.71% સાથે. ગામિત નિતાંશુ સુરેન્દ્રભાઈ ધોરણ 8 જેમણે સાયન્સના સેમિનારમાં ભાગ લીધો હતો. આ સિવાય પણ મિત્રો અમારા ઘણા બધા ખેલ રત્નો છે જેના નામ આ પ્રમાણે છે. મૈસુરિયા સત્યેન અલ્પેશ કુમાર ધોરણ 8 જેઓ કબડ્ડીમાં ચેમ્પિયન થયા છે. મહેતા મહિપાલ નીરવ કુમાર ધોરણ 8 જેઓ પણ કબડ્ડીમાં ચેમ્પિયન થયા છે. પટેલ શ્વેત યોગેશભાઈ ધોરણ 7. રાઠોડ દેવ પ્રશાંતભાઈ ધોરણ 7 આ બંને વિદ્યાર્થીઓ કબડ્ડીમાં ચેમ્પિયન થયા છે. ગામિત નિતાંશુ સુરેન્દ્રભાઈ ધોરણ 8 દાદાભાઈ નવરોજી સોંગ કોમ્પિટિશનમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પણ પહોંચ્યા છે. પટેલ બ્રજ દેવેન્દ્રભાઈ ધોરણ 7 થર્ડ ઇન દાદાભાઈ નવરોજી સોંગ કોમ્પિટિશન એન્ડ ફર્સ્ટ ઇન કરાટે. ધંધુકિયા હીર બિપિનભાઈ ધોરણ 7 KKDF કરાટે ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાહ નિસર્ગ કૃપેશ કુમાર ધોરણ 8 કરાટેમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. તો જરૂરથી તાળીઓ થઈ જશે. રાવત મોહમ્મદ યાકુબ ધોરણ 11 SGFI સ્કૂલ ગેમ કોમ્પિટિશનમાં બરોડા ખાતે તેમણે ભાગ લીધો હતો અંડર 19ની ટીમમાં. લાડ મીત જીતેન્દ્ર કુમાર ધોરણ 11 વોલીબોલ ટુર્નામેન્ટમાં અંડર 17માં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. પટેલ હિમેશ દેવેન્દ્રભાઈ ધોરણ 11 વોલીબોલ ટુર્નામેન્ટ અંડર 17 થર્ડ રેન્ક. પટેલ યુગ અરવિંદભાઈ ધોરણ 11 કોમર્સ શોર્ટ પુટ ઓફ તાલુકા લેવલ ફર્સ્ટ. હવે અહીં ઉપસ્થિત દરેક સ્ટુડન્ટને પોતાના સ્થાન પર જવા માટે હું વિનંતી કરીશ. હવે આજના અતિથિ શ્રી સુમનભાઈને હું વિનંતી કરીશ કે આપણને આપણા વાર્ષિકોત્સવ નિમિત્તે કંઈક 2 શબ્દો કહે. ખુશ છો? બધા ખુશ છો? બધાને શું કહેવાય કે પોતાના ઘરનું એક પાત્ર સ્ટેજ પર
પોતાનું સુંદર એક્ટિંગ રજૂ કરી રહી હોય તો કોણ ખુશ ન હોય? મિત્રો, અહીંયા મને તમારામાંથી જ બોલાવીને અહીંયા માઇક આપ્યો છે. હું તમારે 5 વાર્ષિકોત્સવનો સાક્ષી રહ્યો છું. મારા બાળકો અહીંયા ભણે છે એટલે હું તમારી સાથે જોડાયો છું. 5 આ 7મો એમનો છે અને મારો 6ઠ્ઠો છે. આ 6ઠ્ઠો એન્યુઅલ ફંક્શનમાં મને ચીફ ગેસ્ટમાં ફરીથી જે એન્યુઅલ ફંક્શન આવશે ત્યારે હું તમારી સાથે હોઈશ. અને આજે મને માઇક આપ્યું છે. ચાલો તો થોડીક ઘરની નાનકડી વાત કરી લઈએ. મારે તો શું બોલવું વાલી સાથે, પણ વાલીઓ સાથે ચર્ચા કરવાના એક નાનકડો અવસર આવ્યો છે. અનુભવની વાત કરીએ. નાનકડો અનુભવ. હું અહીંયા એકમ કસોટી જે તમે લો છો એ શાળાની એકમ કસોટી માટે વાલી મને બોલાવવામાં આવ્યા ઓપન ડે, અને હું પણ આવ્યો. ત્યારે મારા બાળકોના માર્ક્સ લખવા માટે હું તો કાગળ કે એવું કશું લાવ્યો ન હતો. તો હું વર્ગમાં ગયો ને તો વર્ગની છેલ્લી 2-3 બેન્ચીસ પર એક માતા એના બાળકને ખૂણા પર બેસાડીને, કેમ આટલા જ માર્ક આવ્યા, આમાં કેમ ઓછા આવ્યા, આટલા માર્ક હોવા જ જોઈએ. એક બાજુ વાલી દાદા તે કે દીકરા આટલા માર્ક નહીં ચાલે જો, આપણે તો આગળ જવાનું છે ને. એ જ આ ગતિવિધિઓ જોઈને હું ગયો. મેં મારી કાપલી માંગી અને ટીચરને કહ્યું કે મને માર્ક આપો. માર્ક નોંધ્યા અને હું મારી ચાલતી પકડી. ચાલતા ચાલતા ઘરે ફોન કર્યો ઘરવાળીને કે ભાઈ આપણે તો 2 પાત્રો ભણે છે ને, કુમાર અને કન્યા, તને આટલા માર્ક આવ્યા છે. હા યાર, મેં એ લોકોને કેટલી વાર કહ્યું કે વાંચતે, કહીને થાકી ગઈ. ઘરે જાય, ઘરે પહોંચે એટલે બાળકો પર ચાલુ વરસાદ સુંદર મજાનો. મેં કેટલી વાર કહ્યું તને વાંચને, કેટલી વાર કાલે પરીક્ષા છે વાંચને, ફોન જ તને વાલો છે. આપણા ઘરની આ ગતિવિધિ સાચી વાત છે ને? હા કે ના? આપણે આવુંમાંથી પસાર થતા હોય અને છેલ્લે મમ્મીનું ન બને ને ત્યારે શું કહે પપ્પાનું, તમે કંઈ કહેતા જ નથી એટલે આ બગડ્યા છે. અને બાજુ પર પછી વાલીએ સમજાવવા પડે. હું મારા ઘરમાં એક પ્રયોગ કરી દીધો. મારા 2 બાળકો ભણે છે એને મમ્મીને કહી દઉં, મમ્મી થોડું કહી દે અને પછી વાલી ભરાવે કે તમે કંઈ કહી જ નહીં ને એટલે ચાલ તો હું કરી દઉં. બરાબર ને? એટલે હું કહેવા માંડું, દીકરા 40 માર્ક હતા ને એમાંથી તું 35 લાવ્યો. દીકરી તું 35 લાવી, આ 5 માર્ક મને આ 35 માર્ક તારા જોઈતા ન હતા, પણ પેલા 5 બાકી હતા ને એ મને જોઈતા હતા. એટલે નવી શરૂઆત ત્યાંથી કરી મેં. અને આજે મેં બંને બાળકોને આજે આગળ જોયા છે. માત્ર આપણે ગતિવિધિઓ ઉપર પસાર થવાની વાત છે અને આપણો વિચારોને બદલવાની વાત છે. એક સુંદર તમારી આગળ અહીંયા મેરા નામ જોકર આવી ગયો ને, જોયો કે બધાએ જોયો ને? મેરા નામ જોકર એક રાવણનો અભિનય કરી ગયો, એક્ટિંગ કરી ગયો. એક શિવજીનો રૂપ ધારણ કરીને તમારી સમક્ષ આવી ગયો. એક લાલ પીલી અખિયા ગીત ગાવાવાળી તમારી નાનકડી ઢીંગલી આવી ગઈ. એ ગીત, એ કુમાર, એ કન્યાને મેળવવા માટે તમે કેટલા પ્રયત્ન કર્યા હશે ખબર? કેમ? કેટલીક જગ્યાએ માથા ટેક્યા હશે કે મારા થોડો ભરાય. મારા ઘરમાં એક બાળક આવે અને જ્યારે બાળક આવ્યું હશે ને ત્યારે ડૉક્ટર આગળ જઈને પ્રોટીનના ડબ્બા પીધા હશે કે મારું બાળક હેલ્ધી આવે. બરાબર ને? હા કે ના? અને ત્યાર પછી બાળક જન્મ્યું ને ત્યારે કેટલીક માતાઓ અને કેટલાક પિતાઓ કયું હાલરડું ગાય હશે? મારી ડીંગલી કેવી રૂપાળી ગાયું હશે ને ગબડા ઊંઘાડવા માટે. આવા ગીતો ગાતા ગાતા અને જ્યારે મોટું થયું ત્યારે સ્કૂલનો પ્રશ્ન આવ્યો કે ભાઈ હવે સ્કૂલ પસંદગીની વાત છે અને તો સારું જ ભણાવવાનું. મેં ભલે પાછળ રહી ગઈ ત્યાં રહી ગયો પણ મારા બાળકને તો આગળ જ વધારવું. અને આપણે પસંદગી ક્યાં કરી? સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ. અને ત્યાં આપણે વિકાસની ગતિમાં. પણ મને એ નથી સમજાતું આપણે માર્ક પાછળ કેમ? એક બાળક લાલ પીલી અખિયા ઉપર જબરદસ્ત બોલિવૂડની એક્ટિંગ કરી ગઈ
એ ભૂલી ગયા. પેલા માર્ગ એક તરફ રાવણનું ભયંકર રૂપ, રૌદ્ર રૂપ ધારણ કરીને અહીંયા રજૂ થઈ ગયો, એ ભૂલી ગયા. એક બાળકમાં અદ્ભુત શક્તિઓ છે, અદ્ભુત શક્તિઓ. એ શક્તિઓને પીછાણો સારા અને સુંદર માતા પિતાનો એક રોલ ભજવી રહ્યો. આ તમે એક ચિંતા છે તમને, પણ મારા મિત્રો એક રિક્વેસ્ટ છે તમને, જે ચિંતા છે ને એ કાલે ચિતામાં ન પરિણમે ને એની ચિંતા રાખજો. કારણ કે જ્યારે 10 અને 12નો પરીક્ષાનું પરિણામ જાહેર થાય ને ત્યારે બીજા દિવસે ન્યૂઝમાં શું આવે છે ખબર? આ દીકરીએ પરિણામ જોઈને આત્મહત્યા કરી. આ પરિણામ આવ્યું એટલે બાળકે ઘર છોડીને ભાગી ગયું. આવા કિસ્સાઓ છે. એક છેલ્લો કિસ્સો અનુભવ રજૂ કરીને તમે વચ્ચે બોલતા નહીં એમ કરીને મૂકી દઉં છું. એક મંડળ આપણા નવસારી તાલુકામાં ગયા વર્ષનો અનુભવની વાત કરું છું. ગયા વર્ષે એક બાળક 12માં ટોપર રહ્યો, ટોપર 12મા ધોરણમાં, અને તેના પિતાએ એને એન્જિનિયરિંગ કોલેજમાં મૂક્યો, અને તે બી કહું છું ક્યાં? બરોડામાં. એ બાળક હોસ્પિટલમાં ગયું, આ હોસ્ટેલમાં ગયું ને પછી ઘરે આવવાનું નામ જ ન લે. કેમ નહીં લેતું હશે? શું હશે? એ હોસ્ટેલમાંથી એના મિત્રને ઘરે એક બે દિવસ જવો હોય ને તો રાજીથી તૈયાર થઈ જાય, પણ ઘરે જવાની ના પાડે. કેમ ખબર? ઘરે જાય ને એજ્યુકેટેડ મમ્મી એની પાછળ પુસ્તક લઈને જ ચાલતી હોય કે દીકરા આટલું બાકી છે, આટલું ભણવાનું બાકી છે, આટલા માર્ક આવવા જ જોઈએ, અને બાળક ત્યાંથી ભાગવા માંડે છે. મિત્રો, બાળકની સાથે ક્યારેક નાચી લેવું, ક્યારેક રમી લેવું અને ક્યારેક ગમી લેવું તો જ મજા આવશે. એટલે આપણા જ બાળકો છે, અહીં જબરદસ્ત પરફોર્મન્સ છે. હું તો ખ્યાતિબેન અને એમની ટીમને અભિનંદન આપું કે અમારા બાળકોને ખીલવાની તમને તક મળી છે. ખરેખર આનંદની વાત છે. મને તમારી વચ્ચેથી અહીંયા ઊભો કર્યો માટે આ ટીમ, આ જે એમનો સ્ટાફ પરિવાર છે એમનો હું આભાર માનું છું કે મને આ નાનકડો અવસર આપ્યો. થેન્ક યુ. એમના અનુભવની વાત કરી, ઘણું બધું જાણવા મળ્યું, કેમ કે તેઓ એ ફિલ્ડમાં છે અને વર્ષોનો અનુભવ છે. મિત્રો, આપણી શાળામાં બાળકોની આગળ મેં કહ્યું તે પ્રમાણે ફક્ત નબળાઈઓને કે શક્તિઓને જ નથી જોવાતી. જે બાળક થોડું પાછળ રહ્યું હોય ને એને આગળ વધારવામાં અમારા શિક્ષક મિત્રોનો સિંહ ફાળો છે. આપણી શાળામાં સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સની એ જ ખાસિયત છે કે અહીં આવેલો કોઈ બાળક એક સામાન્ય માનવી બનીને સમાજમાં બહાર નથી પડતો. એ કંઈક ને કંઈક નવું લઈને જાય છે, અને આવા મહેકતા પુષ્પો આપણી શાળાએ સમાજમાં વેરી પણ દીધા છે. મિત્રો, કહેવાય છે કે ધરતીનો છેડો ઘર એટલે જ્યાં માતા પિતા હોય, ભાઈ બહેન હોય, કોઈ બાળકની ચિંતા કરવાવાળું હોય, તેની કાળજી રાખવાવાળું હોય. પણ હિરલબેન, તમને ખબર છે કે ધરતી પર જન્મ લેનાર દરેક બાળક એટલું ભાગ્યશાળી નથી હોતું. એટલા આપણા ભારત દેશમાં જ વધુમાં વધુ 2.9 કરોડ જેટલા બાળકો અનાથ છે. એટલામાં 5 લાખ જેટલા બાળકો ક્યાંક અનાથ આશ્રમમાં છે. તેઓને પીવા માટે દૂધ તો ઠીક, પણ ચોખ્ખું પાણી પણ નસીબ નથી હોતું. પણ હા, અનાથ આશ્રમમાં એવા કુમળા બાળકો માટે એક છાપરું જરૂર મળે છે. મિત્રો, તમને ખબર છે આપણી ભારતના ફિલ્મી જગતના કલાકારો જેમ કે રવીના ટંડન, સુષ્મિતા સેન અને સલીમ ખાન જેવા કલાકારો પણ છે કે જેમને આવા કુમળા બાળક પ્રત્યે ખૂબ જ કુણી લાગણી છે, અને તેઓ એમના કાર્ય દ્વારા માનવતાને મહેકાવે છે. હા મિત્રો, એક બાળક એક રાતમાં મોટું નથી થઈ જતું, પણ જેના માથેથી પિતાનો હાથ જતો રહીને એ બાળક એક જ રાતમાં મોટું થઈ જાય. બાળકનું બાળપણ ત્યાં પૂરું થઈ જાય જ્યારે તેની જનની, તેની જનેતા તેને ત્યજી દેતી હોય છે. કહેવાય છે કે દુનિયામાં દરેક સંબંધોમાં પ્રેમ રહેલો છે, સ્નેહ રહેલો છે, પણ માતાનો સ્નેહ એ 9 મહિના વધારે હોય છે. સાચી વાત ને? એગ્રી ને બધા? પણ એવી પણ માતાઓ છે
જે જન્મતાની સાથે જ પોતાના હજુ તો અડધી ખુલેલી આંખોવાળા બાળકને ક્યાંક કોઈના ઉંબરા ઉપર, કોઈક હોસ્પિટલમાં, રસ્તા પર કે કચરામાં ત્યજી દેતી હોય છે. આવા બાળકોને ખબર જ નથી હોતી કે હાસ્ય શું છે, આનંદ શું છે, કુટુંબ શું છે. એને શું ભાવે ને એ કદાચ એને ખબર જ નથી પડતી. કેમ કે એના મોઢામાં કોળીઓ મૂકવાવાળું તો ઠીક, પણ એને કોઈ પૂછવાવાળું જ નથી હોતું કે તને શું ભાવે છે. આ જ વિચાર લઈને આવી રહ્યા છે અમારા હવે પછીના બાળકો. એ બધા બાળકોને મંચ પર આમંત્રિત કરવા માટે હું હાર્દિક, માયા એન્ડ હેની ધોરણ 5માંથી અહીં આમંત્રણ કરું છું. હાય હેની. હાય. આજે તું શું જમી આવી? આજે મમ્મીએ મને ન ભાવતું શાક બનાવ્યું, તેથી હું જમ્યા વગર જ આવી. હું પણ જમ્યા વગર આવી, કારણ કે મને મોબાઈલ ફોન જોતો હતો, પણ પપ્પાએ ન લઈ આપ્યો. જો હેની અને માયા, આવું ન કરાય. ઘણા બાળકો એવા છે જેમને કોઈ પણ બાબતે પસંદ ના પસંદ એવું તો કાંઈ હોતું જ નથી. તેઓને જે મળે છે તેમાં તેઓ સંતોષ માની લે છે. હાર્દિક, તું શું કહે છે? મને કશું સમજાયું નહીં. જો હું તને સમજાવું, હું એવા બાળકોની વાત કરું છું કે જેઓ પોતાના માતા પિતાથી વિખૂટા પડ્યા હોય અથવા તેઓને ત્યજી દેવામાં આવ્યા હોય. તેઓએ પોતાનું જીવન પોતાના પરિવાર વગર જ પસાર કરવાનું હોય છે. જ્યારે આપણે તો નસીબદાર છે કે આપણને આપણું પરિવાર મળ્યું છે અને આપણા પરિવારમાંથી આપણને પ્રેમ, હૂંફ, લાડ મળે છે. જ્યારે તેઓને તો કંઈ મળતું જ નથી. હવે કંઈ સમજાયું? હા હાર્દિક, સમજાઈ ગયું. તું અનાથ બાળકોની જ વાત કરે છે ને? હું પણ હવેથી કોઈ ખોટી જીદ કરીશ નહીં અને માતા પિતાનું આદર કરીશ. હા, હું પણ મમ્મી પપ્પાનું કહેલું કરીશ. હા, તો કહેવાય છે ને કે દુનિયામાં સૌથી મોટું દુઃખ એ ગરીબ હોવું છે, પણ તેનાથી પણ મોટામાં મોટું દુઃખ એ અનાથ હોવું છે. તો ચાલો આજે આપણે એવો જ એક ડાન્સ જેને ધોરણ 5 ગુજરાતી માધ્યમના બાળકો લઈને આવી રહ્યા છે. मछली जल की रानी है, जीवन उसका पानी है. मछली जल की रानी है, जीवन उसका पानी है. हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो मर जाएगी. हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो मर जाएगी. ये तू मेरे साथ खेलेगी क्या? अरे हट यहाँ से. ये दोस्त तू तो खेलेगा ना? ये तू तो खेलेगी ना मेरी गुड़िया से? अरे तू जा यहाँ से, वरना खाना नहीं मिलेगा. मरवाएगी क्या? मेरे साथ तो कोई खेलता ही नहीं है. गुड़िया अपन ही खेलते हैं. चल. मैडम देखी नहीं, लड़की मुझे भाग पड़ी मिली, पता नहीं कुछ बोल भी नहीं रही है. ए लड़की, नाम क्या है तेरा? नाम क्या है तेरा? नहीं पता. माँ बाप कहाँ है? नहीं पता. लगता है अनाथ है, रख लो ना इसे भी यहाँ. हाँ, यही तो काम है मेरा. माँ बाप पैदा करके मेरी छाती पर छोड़ जाते हैं. तू भी इन मनुष्यों के साथ काम पर लग जा. चल हट, जा फिर अपना काम कर. ये तू कौन है? तेरा नाम क्या है? तू यहाँ क्यों आई है? अरे देखो देखो कौन आया है. अरे ये तो कितनी अजीब है. तू मेरे साथ चल. अब यही तेरा घर. आशियाना मेरा साथ तेरे है, तेरी दुनिया